નમસ્કાર મિત્રો, બેઝિક ઓફ સ્ટોક માર્કેટની સિરીઝમાં મિત્રો તમારું સ્વાગત છે। મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું કે કપ એન્ડ હેન્ડલ પેટર્ન ચાર્ટમાં કઈ રીતે બને છે અને તેમાં મિત્રો કઈ જગ્યાએ આપણે એન્ટ્રી કરવી, કઈ જગ્યાએ મિત્રો એક્ઝિટ કરવું અને કઈ જગ્યાએ મિત્રો આપણે સ્ટોપ લોસ લગાવવો તેના વિશેની સંપૂર્ણ માહિતી મિત્રો આજના વિડીયોમાં આપણે મેળવીશું। જો મિત્રો તમને આ બેઝિક ઓફ સ્ટોક માર્કેટની સિરીઝ મિત્રો ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કમેન્ટ કરો અને શેર કરો અને મિત્રો હેડ એન્ડ શોલ્ડર પેટર્નને ડિટેલમાં સમજવા માટે મિત્રો આ વિડીયો જુઓ। તો મિત્રો આપણે એપિસોડ નંબર 26માં પહોંચી ગયા છીએ। તો મિત્રો સ્ટાર્ટ કરીએ એપિસોડ નંબર 26। તો મિત્રો સ્ટાર્ટ કરીએ કપ એન્ડ હેન્ડલ પેટર્ન। તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે આ પ્રકારની પેટર્ન છે, એક કન્ટિન્યુઅસ પેટર્ન છે, એટલે કે આગળનો જે મિત્રો ટ્રેન્ડ હોય તે ટ્રેન્ડ પાછો મિત્રો રિઝ્યુમ કરે છે, એટલે કે તે જ ટ્રેન્ડ પાછો ચાલુ કરે છે। અને આ પ્રકારની પેટર્ન મિત્રો જે અપ ટ્રેન્ડમાં બને છે અને જ્યારે મિત્રો અપ ટ્રેન્ડમાં બન્યા પછી તે સાઇડવે જાય છે અને સાઇડવે પેટર્ન બન્યા પછી મિત્રો પાછું તેનું બ્રેકઆઉટ લે છે। અને આ પ્રકારની પેટર્ન મિત્રો અપ ટ્રેન્ડમાં બનતી હોવાથી તે ડાઉન ટ્રેન્ડમાં જોવા મળતી નથી। અને આ પ્રકારની પેટર્ન મિત્રો ઓનલી અપ ટ્રેન્ડમાં જોવા મળે છે, ડાઉન ટ્રેન્ડમાં તે મિત્રો જોવા મળતી નથી। અને આ પ્રકારની પેટર્ન મિત્રો એક સાઇડવે પેટર્ન છે, એટલે કે આ પેટર્નમાં મિત્રો સ્ટોક થોડું કરેક્શન કરે છે અને ટાઈમ વાઇઝ અને પ્રાઇસ વાઇઝ બંને કરેક્શન કરે છે। ત્યારબાદ મિત્રો તે પાછું પોતાનો જે આગળનો ટ્રેન્ડ હતો તે ટ્રેન્ડ પાછો રિઝ્યુમ કરે કે તે જ ટ્રેન્ડમાં મિત્રો આગળ વધે છે। આ પ્રકારની પેટર્ન મિત્રો એક રાઉન્ડિંગ બોટમ છે તે પ્રકારની બને છે, પરંતુ તે બોટમમાં બનતી નથી, એટલે મિત્રો તેને બોટમ કહી ન શકાય અને તે મિત્રો અપ ટ્રેન્ડ બને છે, એટલે કે ટ્રેન્ડની વચ્ચે બને છે। એટલે માટે મિત્રો તેને કપ એન્ડ હેન્ડલ પેટર્ન કહેવામાં આવે છે અને તેનો શેપ છે તે કપ અને હેન્ડલ પ્રકારનો હોય છે। ધીસ પેટર્ન્સ અપિયર ઓનલી ઇન ધ અપ ટ્રેન્ડ એન્ડ કન્ટિન્યુ ધ ટ્રેન્ડ, એટલે કે આ પ્રકારની પેટર્ન મિત્રો અપ ટ્રેન્ડમાં બને છે અને તે આગળનો જે ટ્રેન્ડ હોય તે જ ટ્રેન્ડ મિત્રો રિઝ્યુમ કરે છે, એટલે કે તે જ ટ્રેન્ડને પાછો ચાલુ રાખે છે। અને કપ એન્ડ હેન્ડલ પેટર્ન મિત્રો જ્યારે બ્રેકઆઉટ થાય છે ત્યારે સ્ટોક બહુ સ્પીડથી ઉપર જાય છે। અને આ પ્રકારના ચાર્ટ મિત્રો તમને અવરલી, ડેલી, વીકલી ટાઈમ ફ્રેમમાં ઘણીવાર બનતા જોવા મળશે। અને ધીસ પેટર્ન મિત્રો ગિવ્સ મૂવ આફ્ટર ધ બ્રેકઆઉટ્સ। તો હવે મિત્રો તેના રિયલ એક્ઝામ્પલ જોઈએ તો મિત્રો તમને વધારે આઈડિયા આવશે। હિન્દાલ્કોનો ડેઈલી ચાર્ટ, અહીંયા પણ મિત્રો તમે જોઈ શકો સ્ટોક અપ ટ્રેન્ડમાં તો ત્યારે મિત્રો એક ટોપ બનાવે છે અને ટોપ બન્યા પછી પાછો મિત્રો સ્ટોક નીચે આવે છે અને પાછો મિત્રો બીજો ટોપ બનાવે છે, પાછો મિત્રો થોડોક નીચે આવે છે અને ત્રીજો ટોપ બનાવે છે અને એક કપ પ્રકારનો શેપ બનાવે છે। અને કપ પ્રકારનો શેપ બની ગયા પછી પાછો મિત્રો સ્ટોક નીચે આવે છે અને એક હેન્ડલ બનાવે છે અને હેન્ડલનું મિત્રો બ્રેકઆઉટ થાય ત્યારે મિત્રો આ એરિયામાં આપણે બાય કરવાનું છે। અને આ મિત્રો જે કપની ઊંડાઈ છે તેટલો જ મિત્રો આપણે ઉપરની બાજુ ટાર્ગેટ લેવાનો છે અને અહીંયા મિત્રો જે હેન્ડલ છે તેના લોની નીચે મિત્રો આપણે સ્ટોપ લોસ રાખવાનો છે। અને જેમ જેમ મિત્રો સ્ટોક ઉપર જતો જાય તેમ તેમ મિત્રો આપણે સ્ટોપ લોસ ને ટ્રેલ પણ કરવાનો છે। હવે મિત્રો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ વિગરનો ડેઈલી ચાર્ટ। અહીંયા પણ મિત્રો તમે જોઈ શકો છો કે સ્ટોક અપ ટ્રેન્ડમાં હતો ત્યારે મિત્રો વચ્ચે એક કપ પેટર્ન બને છે અને કપ પેટર્ન બન્યા પછી મિત્રો તેનું બ્રેકઆઉટ થાય છે અને જ્યારે મિત્રો આ હેન્ડલ છે ત્યાં મિત્રો બ્રેકઆઉટ થાય ત્યારે મિત્રો આ એરિયામાં આપણે બાય કરવાનું છે અને કપની મિત્રો જેટલી ઊંડાઈ છે તેટલો જ મિત્રો આપણને ઉપરની સાઈડ ટાર્ગેટ લેવાનો છે। અને અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે આપણને ટાર્ગેટ મળી ગયો છે અને તેથી પાછો સ્ટોક પાછો નીચે ગયો છે। હવે મિત્રો જોઈએ જીએસપીએલ નું ડેઈલી ચાર્ટ। અહીંયા પણ મિત્રો તમે જોઈ શકો સ્ટોક અપ ટ્રેન્ડમાં હતો અને મિત્રો વચ્ચે એક કપ પેટર્ન બને છે અને જ્યારે મિત્રો બ્રેકઆઉટ પણ થાય છે અને જેમ જેમ મિત્રો ઉપર જાય તેમ તેમ મિત્રો તમારે આ કપની ઊંડાઈ છે તેટલો મિત્રો ઉપરની બાજુ ટાર્ગેટ લેવાનો છે। અહીંયા મિત્રો ટાર્ગેટ હજી આવ્યો નથી પણ હવે મિત્રો આવશે। તો હવે મિત્રો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ ટ્રેન્ડનો ડેઈલી ચાર્ટ। અહીંયા પણ મિત્રો તમે જોઈ શકો છો સ્ટોક અપ ટ્રેન્ડમાં હતો ત્યારે મિત્રો વચ્ચે આ પ્રકારની પેટર્ન બને છે, એટલે કે એક ટોપ બનાવે છે તેથી સ્ટોક પાછો નીચે આવે છે અને કરેક્શન કરે છે અને પાછો મિત્રો બીજો ટોપ બનાવે છે, પાછો મિત્રો સ્ટોક નીચે જાય અને હેન્ડલ બનાવે છે અને હેન્ડલ બનાવ્યા પછી પાછો મિત્રો એક ગ્રીન કલરની કેન્ડલથી તેનું બ્રેકઆઉટ લે છે અને પાછો મિત્રો સ્ટોક અહીંથી ઉપર જતો રહે છે। તો જેટલી મિત્રો આ કપની ઊંડાઈ છે તેટલો જ મિત્રો આપણે ટાર્ગેટ લેવાનો છે અને પછી મિત્રો તમને એવું લાગે કે જે સ્ટોક ઉપર જાય એવું લાગે છે તો મિત્રો તમે સ્ટોપ લોસ ને ટ્રેલ પણ કરી શકો છો અથવા મિત્રો જે આગળના જે સ્વિંગ લો હોય ત્યાં મિત્રો અહીંયા સ્ટોપ લોસ પણ તમે લગાવી શકો છો। હવે મિત્રો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો ડીવી સ્લેબ નો ડેઈલી ચાર્ટ। અહીંયા પણ મિત્રો તમે જોઈ શકો છો કે સ્ટોક અપ ટ્રેન્ડમાં છે ત્યારે મિત્રો વચ્ચે કપ એન્ડ હેન્ડલ પેટર્ન બને છે અને જ્યારે મિત્રો કપ એન્ડ હેન્ડલ પેટર્ન બ્રેકઆઉટ થાય ત્યારે મિત્રો આ એરિયામાં આપણે બાય કરવાનું છે અને નીચેનો જે સ્વિંગ લો છે ત્યાં મિત્રો આપણે સ્ટોપ લોસ લગાવી દેવાનો છે અને જેટલી મિત્રો આ કપની ઊંડાઈ છે તેટલો જ મિત્રો આપણને ઉપરની બાજુ ટાર્ગેટ લેવાનો છે। તો મિત્રો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ ટીસીએસ નો ડેઈલી ચાર્ટ। અહીંયા પણ મિત્રો તમે જોઈ શકો સ્ટોક અપ ટ્રેન્ડમાં હતો ત્યારે મિત્રો એક ટોપ બનાવે છે અને ત્યાંથી મિત્રો સ્ટોક પાછો કરેક્શન કરે છે, પાછો મિત્રો ઉપર આવે છે અને પાછો મિત્રો નીચે જાય છે અને પાછો મિત્રો ઉપર આવે છે અને એક કપ બનાવે છે અને કપ બનાવ્યા પછી પાછો મિત્રો સ્ટોક થોડો નીચે જાય છે અને એક હેન્ડલ બનાવે છે અને હેન્ડલ બનાવ્યા પછી પાછો મિત્રો જોઈ શકો છો કે ગ્રીન કલરની કેન્ડલથી બ્રેકઆઉટ લીધું છે ત્યારે મિત્રો આ એરિયામાં આપણે બાય કરવાનું છે અને અહીંયા મિત્રો નીચે આપણે સ્ટોપ લોસ લગાવવાનો છે। અહીંયા મિત્રો કપની જેટલી ઊંડાઈ છે તેટલો જ મિત્રો આપણે ઉપરની બાજુ ટાર્ગેટ લેવાનો છે અને અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે આપણને ટાર્ગેટ મળી ગયો છે।
TCS નો ડેલી છે. અહીંયા પણ મિત્રો તમે જોઈ શકો સ્ટોક અપ ટ્રેન્ડમાં હતો ત્યારે મિત્રો એક ટોપ બનાવે છે અને ત્યાંથી મિત્રો સ્ટોક પાછો કરેક્શન કરે છે, પાછો મિત્રો ઉપર આવે છે અને પાછો મિત્રો નીચે જાય છે અને પાછો મિત્રો ઉપર આવે છે અને એક કપ બનાવે છે અને કપ બનાવ્યા પછી પાછો મિત્રો સ્ટોક થોડો નીચે જાય છે અને એક હેન્ડલ બનાવે છે અને હેન્ડલ બનાવ્યા પછી પાછો મિત્રો જોઈ શકો છો કે ગ્રીન કલરની કેન્ડલથી બ્રેકઆઉટ લીધું છે. ત્યારે મિત્રો આ એરિયામાં આપણે બાય કરવાનું છે અને અહીંયા મિત્રો નીચે આપણે સ્ટોપ લોસ લગાવવાનો છે. અહીંયા મિત્રો કપની જેટલી ઊંડાઈ છે તેટલો જ મિત્રો આપણે ઉપરની બાજુ ટાર્ગેટ લેવાનો છે અને અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે આપણને ટાર્ગેટ મળી ગયો છે. તો મિત્રો આજના વિડીયોમાં આપણે જોયું કે કપ એન્ડ હેન્ડલ પેટર્ન છે તે મિત્રો ચાર્ટમાં ક્યારે બને છે અને તેમાં મિત્રો કઈ જગ્યાએ આપણે એન્ટ્રી કરવી, કઈ જગ્યાએ મિત્રો સ્ટોપ લોસ લગાવવો અને ક્યારે મિત્રો ટાર્ગેટ બુક કરવો અને કેટલો ટાર્ગેટ બુક કરવો તેના વિશેની સંપૂર્ણ માહિતી મિત્રો આજના વિડીયોમાં આપણે મેળવી. અને જો મિત્રો તમને આ વિડીયોમાં કંઈક નવું જાણવા મળ્યું હોય અને વધારેમાં વધારે મિત્રો આવા વિડીયો જોવા માંગતા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કમેન્ટ કરો અને શેર કરો. તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.